છો બધા મજામાં જશો તો બધાને જય માતાજી, જય રામપીર. આજે જો અમે છે ને આખો દિન એટલે બપોર દિન અમે છે ને જો આ કમાડને કલર કર્યો અને આ શેટીને કલર કર્યો અને હવે જો નાવાનું ને એવું બધું એ કામ બાકી છે. તો હવે નાહી લેવી અને પછી આપણે જવાનું છે એટલે મારા મમ્મીના એના ઓલે એટલે સૂપ પર. તો આપણે છે ને સૂપ પર જઈને ઓલે મીંદડી આવી જો મીંદડી કેવી છે અને પીવું છે એમ કે છે માન ન થાવું. જો મીંદડી રોટલો ખાય છે. જો મિન્ની કત્તી મ્યાઉ મ્યાઉ મ્યાઉ. હમણાં આપણે જઈશું ઉપર. તો આ શેટીને એવું છે એ બધું ઘરમાં મેકી અને પછી આપણે ધીમે ધીમે નીકળશું. એટલે તમને મજા આવી ગયા મીંદડી જો તો રોટલો ખાઈ ભૂખી થઈશ ન કરી રોટલી ફૂંકાઈ ગયેલી ખાઈ નહીં. કેવી શેટી થઈ ગઈ જો મસ્ત અને કમાડે કેટલું મસ્ત થઈ ગયું જો. અને છે ને આમાં સુનાઈ કરી નાખ્યો તો એ મકાની પણ જો મસ્ત થઈ ગયું છે. મસ્ત દિવાળીને ધૂળ ઠામડા કે ધૂળ ઝાડા કે ધૂળ ઠામડા કે તો અને કરી નાખ્યા છે ફાઇનલી. અને આજ તો છે ને ફ્રી થઈ ગયા. તો પછી આપણે આજ ઉપર જવાના છીએ. તો અમને ધીમે મળે. ગરમ પાણી મેક્યું છે કે ગેસ ઉપર એટલે મેં છે ને અમે ગેસ ઉપર જ ગરમ પાણી કેળવી. કોઈ દી મારે ચૂલે કે એવું મેં લગભગ મને સાંભળે છે એટલે 6-7 વર્ષ ત્યાં ગેસ આવ્યા ને ત્યાં મેં કોઈ દિવસ ચૂલે ગરમ પાણી કેળવું નહીં. ગેસ ઉપર જ. તો હાલો ભાઈ. તો જો મિત્ર હવે અમારી એમ કે ગાડી સડી ગઈ છે રોડ માથે અને હવે ધીમે હાલ્યા જઈએ છીએ. ખંભાળે જો મામાદેવ પાસે પહોંચી ગયા. તો મામાદેવના બધા દર્શન આ બસ દુકાન એક છે ને ચાલુ છે. જાઓ ફટાક્યા લેવા. આપણે ફાઇનલી આવી ગયા છીએ ફટાક્યા છોકરામાં. મારા પપ્પાના એના વાડીએ અને આવી અને ત્યારે ટાઈમ કેમ કે રહ્યો નતો. અને કોઈ એમ કેતું હોય કે સફરજનમાં ઈવડું નીકળે કે ન નીકળે. વૈસુ સફરજનમાં ઈવડું નીકળે નીકળે કે ન નીકળે. તો અમારે ભાઈ સફરજનમાં ઈવડું નીકળ્યું. તમે ઝૂમ કરીને અમને બતાવું. સફરજન નું ઈવડું છે. સફરજનમાં ઈવડું કોઈ દી હોય નહીં પણ હવે છે ને સફરજનમાં ઈવડું નીકળે છે. બેયમાં છે. બેય ફાડિયામાં ઈવડું છે. અત્યારમાં ખાવાનું બહુ મન થયું હતું સફરજન પણ સફરજનમાં ઈવડું નીકળ્યું છે એટલે અમે મૂકી દીધું. અને હવે અમે છે ને ધીમે જો અમારા ઠેલા પણ તૈયાર કર્યા છે. તો પછી ગયા તો મારા પપ્પાની ખેતર વી ગયા છે અત્યારમાં સોયાબી વાઢવા એટલે ના જઈશું. અને એક હમણાં વાડીમાં આટો મારશું અને હું વાવ્યું છે એ પણ થોડુંક બતાવું. એક ભાઈએ વાવ્યું છે તો હું વાવ્યું છે એ બધું તમને બતાવશું. તો હાલો આપણે એ બાજુ જઈએ. અને મારા બા છે ને એ જો મારી હાટું તલ લાવે છે. કાળી સવજની ડીશની દી તો આપણે થેલામાં નાખી દે. હાલે વૈસું તો હવે ચાલો આપણે વાડીમાં આટો મારીને નીકળી જઈએ. એટલા તલ આપ્યા છે તો તલ લેતા જઈએ. અને હવે હું લ્યો છો? હવે હું બધી ગોતો છો?
આવ કાઈ નથી લઈ જાવ આવ લીલી માંડવી અમાર છે રેખા બેને આપી હતી તો ઈ કે છે લીલી માંડવી થોડીક લેતી જા પણ લીલી માંડવી તો અમારે પડી છે કેમ કે મારા બેને થોડીક મોકલાવી હતી એટલે માંડવી તો પડી છે હાલો આપણે ખેતરમાં તો માંડવી એમાં હું નાખો છો હવે સીતાફળ તો હવે જો મેં ફાઇનલી એને આવો ગુવાર વાવ્યો છે અને આ હવે કઈ ટપો નથી પડતો જો કોબી હોય કે વટાણા હોય આને હું વાવ્યું હોય ને મને કઈ આમાં ટપો નથી પડતો પણ જો આવું કાંક વાવ્યું છે બીજું નાનું નાનું જે થયું છે અને આ બધો એ ગુવાર છે જો બધો એ ગુવાર વાવેલો છે પણ ગુવારમાં ખડ થોડુંક થઈ ગયું છે તો આ મારે હરેશભાઈ એને ગુવાર વાવ્યો છે તો અહીંયા થોડાક સોળા વાવ્યા છે પણ સોળામાં થોડુંક ખડ થઈ ગયેલું છે હવે આપણે જઈશું જો અહીંયા કાકી કે છે હું કહેતા હોય કોને ખબર આપણી કોઈ એમ કરે તો અમે વ્યા છીએ મારા કાકાની છોકરી આયા ઢોર સારે છે જો આ ઢોર સારે છે અને હલી આવે છે તો છે એટલે ઇન્સ્ટાગ્રામ વાળી ઉતાર્યું ચાલુ કર્યું લે લને ઈ એમ કે છે કે મને બોલતા નથી આવડતું તો આ બોલે તો છે ને કે મને બોલતા ન આવડે તો હું એને બોલતા ન આવડે નકર જો મિત્ર છે ને ઇન્સ્ટામાં તો વિડિયા બનાવે છો તાર આઈડી નામ શું છે આઈડી શું છે તારી તો એની આઈડી છે અસ્મિતા ઝાપડિયા એમની આઈડી છે તો બધાય શું એમાં કહેવાય ફોલો કરી લેજો એમ તો બધાય ફોલો કરી લેજો જોઈએ અત્યારે તો ઢોર આવા સારે છે ડોબા હવે હું છે ને સોયાબીન મેં ઘડીક અડધા બે સાહ લેવરાવ્યા અને હવે હું વ્યાવી સૌ અને જો મેં સોયાબીન વાટ્યા અને મારા જો મારી હાટુ આ મામિયાસવો લઈને ગોતી આવ્યા આ મામિયાસવો છે ને બહુ સારો એમ પેટમાં દુખતું હોય કે આફરો સીડો હોય તો આ મામિયાસવો પીવીને એટલે ઉતરી જાય અને હવે અમારે વ્યૂ આવું છે અમારા ઘરે કરિયાણે તો હવે આપણે કરિયાણે ભાગી જઈએ અને એમાં વિશ્વાસ રિહાઈને બેઠા છે એનું કુરકુરિયું ખાઈ ગયા કૂતરા એટલે એ રિહાઈને બેઠો છે બોલો તો અમે ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવી અને તો આટલા વાલ ખોલી નાખ્યા અને એક ટમેટું નાખી દેવી તો શાક ને રોટલા કરી નાખી 11:30 વાગી ગયા છે તો હવે આપણે રાંધી નાખી તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો બધાને જય માતાજી જય રામપીર હવે મળીશું નવા બ્લોગ સાથે કાવતી બધાને બાય બાય